दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા ચારેકોર ચાલી રહી છે। નાણામંત્રી કૈલાસ ગેહલોતનું નામ આ રેસમાં સૌથી ઉપર ચાલી રહ્યું છે। તેની પાછળના 3 મોટા કારણો છે। પહેલું કારણ હરિયાણા વિધાનસભા ચૂંટણી। ગેહલોત જાટ સમુદાયમાંથી આવે છે અને હરિયાણામાં જાટ સમુદાય ભાજપથી નારાજ છે। એટલે જો ગેહલોતને આ જવાબદારી સોંપવામાં આવે તો તેઓ હરિયાણામાં પક્ષ માટે હુકમનો ઇક્કો સાબિત થશે। ગેહલોત પાર્ટી માટે ફંડ મેળવવામાં માહિર છે। આ સાથે જ ત્રીજું કારણ છે દિલ્હીના એલજી વિવેક સક્સેના સાથેના તેમના સારા સંબંધ। સીએમ પદની રેસમાં બીજું નામ છે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનું। જો પાર્ટી સુનીતાને આ જવાબદારી આપે છે તો અરવિંદ કેજરીવાલે સીએમ હાઉસ ખાલી કરવું નહીં પડે। આ સાથે જો આમ આદમી પાર્ટી બીજી વખત જીતે છે તો અરવિંદ કેજરીવાલને ખુરશી સરળતાથી મળી જશે, કારણ કે થોડા સમય માટે સીએમ બન્યા બાદ કોઈ પણ નેતા પોતાનું મન બદલી શકે છે। ઝારખંડ તેનું સૌથી મોટું ઉદાહરણ છે। કૈલાશ ગેહલોત, સુનીતા કેજરીવાલ ઉપરાંત આતિશી, સૌરભ ભારદ્વાજ। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।